નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે આજે તમે જેવા છો અને આવનારા 5 વર્ષમાં તમે જેવા બનશો તેનો આધાર માત્ર 2 જ વસ્તુ પર છે. એક, તમે કેવા પુસ્તકો વાંચો છો અને તમે કેવા મિત્રો સાથે રહો છો. વિચારજો, જો તમે 4 હોશિયાર લોકો સાથે રહેશો તો 5મા હોશિયાર તમે હશો. પણ જો તમે 4 આળસુ લોકો સાથે રહેશો તો 5મા આળસુ પણ તમે જ હશો. આજે આપણે વાત કરીશું કે કેમ આપણી સંગત આપણી જિંદગી બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. ઇતિહાસનું ઉદાહરણ જોઈએ. પહેલું, શ્રી કૃષ્ણ પરમાત્મા અને સુદામાની મિત્રતા. એની વાત આવે ત્યારે આપણા ઇતિહાસમાં સૌથી મોટું નામ એટલે કૃષ્ણ અને સુદામા. એક રાજા હતા અને એક ગરીબ બ્રાહ્મણ. પણ મિત્રતામાં ક્યારેય ગરીબી કે અમીરી આડે આવતી જ નથી. શીખ લઈએ તો સાચો એ મિત્ર નથી કે જે તમારી સફળતામાં તમારી સાથે હોય, પણ એ છે જે તમારા ખરાબ સમયમાં પણ તમારો હાથ ન છોડે. કૃષ્ણે સુદામાને ક્યારેય એવું ન અનુભવવા દીધું કે તેઓ મોટા છે. સાચો મિત્ર હંમેશા તમને માન આપે છે. ઇતિહાસનું ઉદાહરણ, દુર્યોધન અને કર્ણ. બીજી બાજુ મહાભારતમાં દુર્યોધન અને કર્ણની મિત્રતા પણ હતી. કર્ણ દાનવીર હતો, મહાન યોદ્ધા પણ હતો, પણ તેની એક ભૂલ હતી, તેની સંગત. તેને ખોટાનો સાથ આપ્યો. ભલે તમારો મિત્ર ગમે તેટલો ખાસ હોય, પણ જો તે ખોટું કરી રહ્યો હોય તો તેને રોકવો એ તમારી ફરજ છે. જો તમે ખોટા મિત્રનો સાથ આપશો તો તેનું પરિણામ પણ તમારે જ ભોગવવું પડશે, જેમ કર્ણે ભોગવવું પડ્યું. સફરજનની વાત પરથી એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે એક ટોપલીમાં 10 સરસ લાલ સફરજન છે અને તેમાં એક સડેલું સફરજન મૂકવામાં આવે તો થોડા દિવસમાં શું થશે? પેલું સડેલું સફરજન બાકીના 9 સફરજનને પણ બગાડી નાખશે. આપણી જિંદગીમાં પણ આવું જ છે. તમારી પાસે 5 સારા મિત્રો પણ જો એક હોય અને એમાંય જો એક મિત્ર નશામાં કે ખોટી આદતમાં પડેલો હોય તો ધીરે ધીરે તેની અસર તમારા પર પણ થશે. તમે કદાચ તરત નહીં બગડો, પણ તમારી વિચારવાની શક્તિ બદલાઈ જશે. સાચો મિત્ર કેવી રીતે ઓળખવો? પ્રશ્ન થાય. આ 3 વસ્તુઓ ચેક કરજો. શું તમારો મિત્ર તમને કંઈક નવું કરવામાં પ્રોત્સાહન આપે છે કે તમારી મજાક ઉડાવે છે? શું તમારો મિત્ર તમારી ભૂલ ઉપર તમને ટોકે છે? જે મિત્ર મોઢા પર સાચું કહી દે તે જ સાચો હિતેચ્છુ છે. જ્યારે તમારો ફોન કોઈ નથી ઉપાડતું ત્યારે કોણ તમારી પડખે ઊભું રહે છે? વિચાર જેવી વાત છે. અંતમાં મિત્રો, જિંદગીમાં 100 ફેક મિત્રો, ડમી મિત્રો રાખવા કરતાં એક એવો મિત્ર રાખો સારો, જે તમારી જિંદગી બદલી શકે. તમારી સંગત સુધારો, તમારું ભવિષ્ય આપોઆપ સુધરી જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને લાગે કે તમારા કોઈ મિત્રને આ સાંભળવાની જરૂર છે તો તેને ચોક્કસ શેર કરજો. અને હા, કોમેન્ટમાં જણાવજો કે તમારા જીવનમાં કોઈ એવો મિત્ર છે જેણે તમને સાચી સલાહ આપી હોય. મળીએ છે આવતા અઠવાડિયે એક નવા વિષય પર. ત્યાં સુધી આભાર.